સર આપનો પરિચય. હું જિગ્નેશ ગાંધી છું, હોપ ચેરિટેબલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છું. આજે ખાસ કરીને પત્રકાર મિત્રો માટે આર્ટિકલ 370 મૂવીનો એક પ્રોગ્રામ રાખ્યો હતો. આર્ટિકલ 370 સાચે એક બહુ સારામાં સારા એ પ્રોગ્રામ રાખ્યો હતો. આ કીધું જે ગવર્મેન્ટનો સારામાં સારો નિયમ હતો થયો છે. આ જે એક આર્ટિકલ જાણે હિન્દુ મુસ્લિમ જે વસ્તુ જે કાશ્મીરના લોકોમાં આપણે લોકોને જે હાલ કાશ્મીર પંડિતોને ભગાવી દીધા મુસ્લિમ વખતે અને પાકિસ્તાનની આખી ચાલ હતી. આ આર્ટિકલ 370 થયા પછી આજે ખુદ એટલું સારો આર્ટિકલ થયા પછી આખું કાશ્મીર જો એટલું ફાઇન બદલાઈ ગયું છે. કાલે પણ મોદીજીએ એટલો ફાઇન પ્રોગ્રામ કર્યો હતો 5,000 કરોડની ત્યાં લોકોને ગવર્મેન્ટે એટલું સારી સુવિધા આપી. પાકિસ્તાન ખુદ એનો કે ભાઈ હા આને જે અડધું કાશ્મીર અડધું જે આપણે લીધી લીધું છે એ લોકોએ એ પાછું કીધું કે કાશ્મીર આપણી સાથે જોડાઈ જવા તૈયાર થઈ ગયા છે એ લોકો. આજે સાહેબ તમારો જો 370નો આર્ટિકલ 370 જો હેતુ હતો એ બાબતમાં શું કહેવા માગો છો? હું એટલું જાણું કે આ ગવર્મેન્ટે આ સૌથી સારામાં સારો આર્ટિકલ પાસ કર્યો, લો પાસ કર્યો છે, જેનેથી ઘણા લોકોને મુસ્લિમ લોકોથી અને હિન્દુ લોકોને ઘણા લોકોના હત્યા થઈ હતી તે વખતે. અને આ લોથી આપણા 370 પાસ થયા પછી લો પાસ થયા પછી ખાસ કરીને આપણા હિન્દુઓને પણ ત્યાં ગવર્મેન્ટે હમણાં કેટલા ઘરો બનાવી આપ્યા છે. હમણાં કેટલી ખેતીઓ માટે 2,000 કરોડ રૂપિયાની સેવા મોદીજીએ કાલે એનાઉન્સ કરી છે ખાલી ત્યાંના ખેડૂતોને ને ત્યાંના ઇન્ડસ્ટ્રીઝને કરવા માટે. તમે આના ઉપલક્ષમાં આજે શું પ્રોગ્રામ રાખેલો હતો અહીંયા? આજે ખાસ કરીને આપણા પત્રકાર ભાઈઓ જે સુરતના જે પત્રકાર ભાઈ બહેનો છે એ લોકો માટે ખાસ કરીને એ લોકોને જાગૃત બહુ સારું આર્ટિકલ છે એ સમજાવવા માટે ખાસ કરીને મૂવીનો પ્રોગ્રામ રાખ્યો હતો.